તો મિત્રો જય શ્રી રામ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે વડોદરા બાજુ, જાઉં છું આઈનોક્સ. કારણ કે આજે અમારી જે હોસ્ટેલ છે એમાં પાવર કટ હતું. લાઇટ આવશે નહીં, હવે આવશે તો ક્યારે આવશે ખબર નહીં. બાકી અત્યારનો માહોલ જો આજે છે સન્ડે. આજે બસમાં આ બધી પડી છે પણ આમાં કોઈ સ્ટુડન્ટ નથી. હવે આરોગ્ય પાર્કિંગમાં જ પડી છે ને આખો જો સુનસાન ઇલાકો છે. એનું એક જ કારણ છે કે આજે છે સન્ડે, એટલે આજે બધાને રજા. એટલે જ ગેટ પાસ લીધું, ઘરે ફોન કરીને કહી દીધું અને નીકળી ગયો સીધો વડોદરા બાજુ. હવે પૂગીએ ગેટે અને નીકળીએ બારે. તમારા વિસ્તારમાં ગરમી કેવી પડે છે એ કમેન્ટ કરો. અહીંયા તો ભાઈ ગરમી હાવ ફાડી નાખે છે. સુરત દાદા અત્યારે જોતા ચરમ સીમા ઉપર છે. મારા બૂટ એટલા ગરમ થઈ ગયા છે. એક તો ચેલ્સી પહેરેલ છે, ઉપરથી ગરમ એવા થઈ ગયા છે. મારે અંદર જે આપણે પહેરીએ ગંજી ભીની થઈ ગઈ છે, એવી ગરમી પડે છે અત્યારે. બધા છોકરા અત્યારે છત્રી લઈને આમ ને તેમ રખડતા હશે. હોસ્ટેલમાં છે પણ આજે છે કાપ, એટલે હોસ્ટેલમાં લાઇટ નહીં હોય એટલે બધા કંઈક ના કંઈક મસ્ત ગ્રીનજી બાજુ કી બાજુ જશે. બસ જાય ગ્રીનજીમાંથી જાય એટલે છાયડો મળે અને થોડી ગરમી ઓછી થાય ને ફટાફટ ગેટે પૂગીએ. ભાઈ એક ગેટ આટલું દૂર છે ને, ઓલમોસ્ટ 600-700 મીટર કા 1 કિલોમીટર જેવું ગેટ થઈ જતું હશે અમારી હોસ્ટેલથી. જી એકદમ સુનસાન પડી છે કારણ કે બધી શોપ બંધ હશે. જો છે ને બંધ જ છે ભાઈ. બધાનું આમ વાતાવરણ હશે કે જો જે અમારી હોસ્ટેલમાં હોટેલમાં છે એમાં વીજળીનો કાપ છે એટલે કોઈ ફોન નહીં જોઈ શકે. ફોન જોશે તો ચાર્જિંગ પૂરો થઈ જશે, ચાર્જિંગ કરવા માટે લાઇટ નથી એટલે બધા આમ જ રખડતા છે. હું પૂછ્યો છું ગ્રીનજી એ ખાલી જ પડી છે પણ હવેથી આમ ધીરે ધીરે છાયડો આવવા લાગશે. ગેટ સુધી છાયડો રહેશે, વાંધો નહીં આવે. ફટાફટ ગેટે પૂગીએ, રિક્ષા કરીએ અને નીકળીએ સીધો વાઘોડિયા ચોકડી બાજુ. જોવા જવાનું છે વેલકમ ટુ ધ જંગલ, જે મૂવી આવ્યું છે અક્ષય કુમારનું. ઈ સવારાને કહી કે 10-20 રૂપિયા વધારે લઈ લે, તક્ષ ગેલેક્સી સુધી મૂકી જાય. બાકી ભાઈ આપણે મંદિર પૂગી ગયા તો કમેન્ટમાં લખી નાખજો જય શ્રી કૃષ્ણ બધાને. ગરમીમાં આ ફોરેનર સ્ટુડન્ટ ફૂટબોલ રમે છે. આ બાસ્કેટબોલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ બધા ફોરેનર છે, બહારના છે. તો ભાઈ આપણે પીયુ સર્કલ પૂગી ગયા છીએ. આ છે પીયુ સર્કલ. જો અહીંયાથી તમને ગેટ આમ સીધો હશે, એ ગેટ દેખાઈ જશે. જો આ પીયુ સર્કલ. ભારત માતા કી જય. આપણે પૂગી ગયા છીએ ગેટે. આ છે પારુલનો મેઇન ગેટ. અહીંયા આપણે ગેટ પાસ સ્કેન કરાવવાનું ને પછી બહાર જવાનું. પાસમાં સ્કેન કરાવી લીધો છે અને હવે કહે છે કે 3જા નંબરના ગેટથી તમે બહાર જાઓ. 3જા નંબરના ગેટથી બહાર જવાનું છે. તો હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ વાઘોડિયા ચોકડી. આ છે વાઘોડિયા ચોકડી. અહીંયાથી પછી તમે ઓલી બાજુ જાઓ એટલે ત્યાંથી બરોડા આખું વડોદરા સિટી ચાલુ થઈ જાય છે. આ બ્રિજથી ઓલી બાજુ ને આ બ્રિજને કહેવાય છે, એટલે આ ચોકડીને જ કહેવાય છે વાઘોડિયા ચોકડી. અત્યારે જાઉં છું તક્ષ ગેલેક્સી બાજુ હાલીને. અહીંયાથી હાલીને જવું પડશે ને એ તક્ષ ગેલેક્સી ઓલી બાજુ. તો ત્યાં પૂગીએ. 12:15નો શો છે. અત્યારે વાગ્યા છે 11:10. હું આજે કંઈક નાસ્તો બાસ્તો કરીએ તો શોનો ટાઈમ થઈ જાય. વાઘોડિયા ચોકડીથી આઈનોક્સ બાજુ જાઓ ને એટલે વચમાં મંદિર આવે છે જે છે હનુમાન દાદાનું મંદિર. એટલે મસ્ત હનુમાન દાદાના દર્શન થઈ જાય. જો હનુમાન દાદાના મસ્ત દર્શન થઈ જાય ને પછી જાય આપણે બજરંગબલી. જય બજરંગબલી. તે ગળી જાવ અંદર ને આપણે પૂગી ગયા છીએ આઈનોક્સ. આજે ભીડ છે, થોડી ઘણી ભીડ થશે પણ વાંધો નહીં. અડધા મૂવી જોતા હશે ને અડધા હવે જોશે ને એવું બધું છે. તો પૂગી ગયા છીએ આપણે તક્ષ ગેલેક્સી ને આપણે મૂવી જોવાની છે. એ અહીંયાનો પોસ્ટર નથી લગાડ્યો હજી. લ્યો બોલો. હાલીને એવી ગરમી થાય છે ને, હાલીને થાકી જાય. પાછો ઉપરથી સવારનો કંઈ નાસ્તો કરવા નથી મળ્યો. એટલે અહીંયા જો અહીંયાથી એન્ટર થાય આપણે મસ્ત ઉપર જઈ ફૂડ એરિયામાં નાસ્તો કરી લઈએ. છે કે હોસ્ટેલની જીમાં આમાં તો સીડીઓ નથી ચડવું પડતી, આમાં તો એક માળ ચડવા નથી પડતા. એ સારું છે. ઉપર આવી ગયા છે ને તો અહીંયા એસી ચાલુ છે કે નથી ચાલુ કંઈ ખબર જ નથી પડતી. એવી ગરમી થાય. તો મૂવી ચાલુ થવાનું બસ 10 જ મિનિટ છે એટલે પૂગી જઈએ. આપણે મૂવી જોવાની છે. જો હા, અહીંયાના મિરર મને ગમે છે બહુ જ, એટલે બહુ જ ગમે છે. વાળ આપણા તમારે ભાઈ ને વાળ જરીક બહુ ટૂંકા છે તો એડજસ્ટ કરી લેજો ભાઈ. આ મિરરમાં જે પિક્સ આવે ફોટોસ, વાલો તો હોય જઈએ કંઈક આપણે નાસ્તો વગેરે પોપકોર્ન નહીં કોક લઈ લઈએ, કોકા કોલા લઈ લઈએ, થમ્સઅપ લઈ લઈએ પછી જાય ડાયરેક્ટ મૂવી જોવા. ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યા છે, 15 મિનિટની વાર છે. ફટોફટ આપણે જઈએ. મિત્રો આ બધું સામગ્રી લઈ લીધી છે ને આપણી સ્ક્રીન 1. તો હાલો એન્ટર થાય. મૂવીનો ટાઈમ થઈ ગયો છે. ઓહો એકાતે નહીં થાય. બંધ કરો ને આને પુલ કરો. હા હોઈ જાય. ઠંડુ વાતાવરણ છે. હાલો સીટ ઉપર જઈને બેસીએ. राजीव जी का मैनेजर सर बलजीत चौधरी, इंडियन आर्मी का एक जाबाज सिपाही. तुम लोग भी ना यार, कैसे पता चल जाता हम लोग आने वाले हैं. सर आप ही ने तो बुलाया था. हाँ साले पैसे भी खाते हैं, बता भी देते हैं. ये रख 4,500. कैमरा मेरे पे रख, मैं डायलॉग बोलने जा रहा हूँ.
अरे भाई साहब आप हो कौन? आपके पहले के पैसे भी मेरे पास पड़े हुए हैं. इंटरवल લાઈટ ચાલુ થા તો મિત્રો અત્યારે આવ્યો છે ઇન્ટરવલ આવ્યો એટલે સૌથી પહેલાં આપણે કંઈક છે ને પોપકોર્ન વગેરે કંઈક લેતા અહીંયા ખાવા માટે. ચાલો મિત્રો ડબલો ભરીને લઈ લીધા છે પોપકોર્ન. दिलदार हैं दीवाने हैं दिलदार हैं जब भी बोलो तैयार हैं. Here we go. મિત્રો મૂવી થઈ ગઈ છે ખતમ અને ભાઈ મૂવીનો સાચું રિવ્યુ દો તો બહુ જ મજા આવશે. એટલી કોમેડી છે, એટલો એક્શન છે અને બહુ જ મસ્ત છે. તમે આવો જોવા તો વેલકમ ટુ ધ જંગલ. જોજો મજા આવશે. મિત્રો આપણે આઈનોક્સથી ત્યાં નીકળી ગયા છીએ. હવે એક ઓટો ગોતવાની છે જે આપણે પારુલુથી મૂકી છે 30 રૂપિયામાં એવી ગોતવાની છે. બાકી કાંઈ નાસ્તો લેવો હોય તો જગદીશ શોપમાં જઈએ આપણે. એ તો ફિલહાલ અત્યારે હું નીકળી ગયો છું વાઘોડિયા ચોકડી બાજુ. જો કે ઓલમોસ્ટ હું પૂગી જ ગયો છું, ખાલી થોડીક છે 50-60 મીટરની હે. તો વાઘોડિયા ચોકડીથી ઓટો કરીએ આપણે અને સીધો નીકળીએ આપણી યુનિવર્સિટી બાજુ. ચાલો મિત્રો આપણે વાઘોડિયા ચોકડી તો પૂગી ગયા. હવે અહીંયાથી ઓટોવાળા નીકળતા હશે ને તો એને પૂછશું આપણે. જો ચાલુમાં મળી જાય ને તો સૌથી બેસ્ટ. બાકી અહીંયા હે ને રાહ જોવી પડશે. બાકી આ ઓટોવાળા હે ને 5-5, 6-6 કસ્ટમર નહીં મળે ને ત્યાં સુધી જશે જ નહીં. એટલા માટે જે ભરેલ રિક્ષા હોય ને એને જ ગોતવી છે આપણે પૂગી ગયા છીએ પાછા પારુલ સિટીમાં. આ યુનિવર્સિટી નથી, આ એક નંબરની સિટી જ છે ઉપરથી. તો યુનિવર્સિટીમાં એન્ટર થાય, ગેટ પાસ પહેલાં લિંક કરાવીએ હું આ જઈ પછી જાય હોસ્ટેલ બાજુ થાવ એટલે તમને આ મૂર્તિને ગણેશ ભગવાનના દર્શન થઈ જાય દાદાના. મિત્રો આજે સન્ડે છે એટલે પબ્લિક જરાય નહીં દેખાય. પબ્લિક ઓછું દેવાનું કારણ એ જ છે કે આજે છે સન્ડે, ઉપરથી ગરમી થાય છે અને વાગ્યા છે અત્યારે 4. તમારો ભાઈ ક્યારે ગયો હતો? 11 વાગે કે 10 વાગે અહીંયાથી નીકળ્યો તો 10, 10:30 વાગે ને 4 વાગે આવ્યો. મૂવી જોયું મસ્ત, નાસ્તો વાસ્તો અને બહુ મજા આવી છે. રખડ્યો ને અત્યારે પૂગ્યો છું પીયુ સર્કલે. આ છે અમારો પીયુ સર્કલ, જ્યાં તમને આવતા વેતે જ આપણો તિરંગો દેખાય. તો કમેન્ટમાં લખી નાખો ભારત માતા કી જય. આપણે દેખાય આપણો ક્રિકેટર MS ધોની. ત્યાંથી આવીએ એટલે અહીંયા ઓલો ઉછલકૂદ કરતો હશે ઓલો હાર્ટ જોવા. જો મિત્રો તો ફિલહાલ આપણે પૂગ્યા છીએ મંદિરે. મંદિર અત્યારે છે ક્લોઝ. અત્યારે ભગવાન સૂતા છે. તો જય શ્રી કૃષ્ણ બધાને. આ બાજુ આપણે બેઠા છે ભોળિયાનાથ. મિત્રો તમારે વોટર ગન જોવી છે? વોટર ગન જો, વોટર ગન કેમ છે, કેમ પાણી પીવડાવે. જો ક્યાં સુધીની ધાર જાય, આમ બારે આવી જશે એવું લાગે જોતા. ને ફિલહાલ આપણે છીએ ગ્રીનઝીમાં. હવે સીધું હોસ્ટેલ બાજુ ભાગીએ કારણ કે હવે ગરમી સહન નથી થતી. હું આ આઈનોક્સમાં હતા એટલે ત્યાં સુધી એસી હતી, પણ ત્યાંથી નીકળવા ભેગું ઓટોમાં એક લૂ ને અહીંયા આ ગરમી ઉપરથી બ્લેક પહેર્યું હોય એટલે ત્યાં વધારે થાય. ફટોફટ અહીંયાથી નીકળીએ, હોસ્ટેલે પૂગીએ ને આરામ કરીએ, રેસ્ટ કરીએ. હવે તો લાઇટે આવી ગઈ છે. મિત્રો તો આવી ગયા હોસ્ટેલે. ગરમી એટલે વાતું પૂર્યું. શું કે મસ્ત મજાની લાઇટે આવી ગઈ છે. આમ જુઓ તમે એકવાર, આમ જુઓ તમે એકવાર, આમ નહીં રૂમમાં જુઓ. રૂમે અત્યારે ખાલી થાય છે ભાઈ, ખાલી થાય છે. જો આ લાઇટ આવી ગઈ છે.